આમ છો યુટ્યુબ ફેમિલી ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ ને ભાવનગરથી આ છે ને નીકળી જશે અને નીકળવાનું તો છે ને કાલે જ હતું અવાજ બહુ આવે નીકળવાનું તો છે ને કાલે હતું પણ કાલ આખો દી વરસાદ જો હાજુ ને અમે જે તમે ભાવનગર પૂજ્યા ને ત્યારનો વરસાદ ચાલુ હતો ને આજ અત્યારમાં સવારમાં બેન જોશે ને તો એક સૂર્ય દાદાના દર્શન થયા છે હવે તો સૂર્ય જ નહોતો દેખાણો કાલે આપતી એમાં કાલે નીકળવાનું નહીં હવે અત્યારે નીકળી જશે અને રસ્તે ઊભા છે આ મોઢે બાંધવું થયું કે નહીં અને પાછો વ્લોગ ચાલુ કરતા ભૂલી ગયો કેમ કે હમણાંથી વ્લોગ બનાવતો નથી કે નહીં બહુ અવાજ આવે છે હમણાંથી વ્લોગ બનાવતો નથી કે નહીં એટલે ભૂલાઈ જશે વ્લોગ બનાવવાનું જો નીકળી જશે મોઢે બાંધી દીધું છે કમ્પ્લેટ નીકળવું ને હવે આ કંઈક માઇન્ડ થોડીક મજા આવી આ વરસાદ અને આ વરસાદ તો મને એવું લાગે બધે હશે જ તે અને તમારે હતો કે ન હોય કોમેન્ટ કરી દેજો અમારે તો ને ભૂકા કાઢ નાખે એવો વરસાદ છે એટલે ગામમાં હજી વરસાદ એટલો ચાલુ છે કાંઈ નહીં સારું તો હવે નીકળી રહી વરસાદ ન આવી પહેલાં અત્યારે છે ને ભાઈ વેવાસી ભગુડા રસ્તામાં ભગુડાનું પાટિયું આવ્યું કે નહીં મેં કીધું આટો દર્શન કરતા રહી ને આવી જશે હાલો દર્શન કરાવી આવી દર્શન કરીને બેસી અને 5-10 મિનિટ અહીંયા બેસી મજા આવે થોડા ઘડીક અહીંયા બેસીને ગામ મજા આવે ને કાંઈ નહીં હાલો ઘડીક બેઠા પછી વહી રહી કેમ કે એ મવા અમારે ખોટી થવાનું છે કેમ કે ત્યાં જમવાનું છે પછી હવે ઘરે ગામ આવું બધું લીધું છે આ ભાણા હાટું લીધું છે અને એક ઢીંગો લીધો છે ક્યાં જો ઢીંગો બસમાં નાખી દીધા એવા ઢીંગામાં ખર્ચા કરે બોલો એવું છે કાંઈ નહીં હાલો હવે નીકળી રહી કેમ કે એ મોવા ખોટી થવાનું છે જમવાનું છે ને 12 વાગી જશે એવું છે તો ફટાફટ પૂગી રહી રસ પીવા ઊભી રાખી દીધી છે કેમ કે તડકો લાગી ગયો છે ને એટલે એટલે તો ને હાલો રસ પીવા હોય આવો બધા અત્યારે છે ને મોવાથી નીકળ્યા છે બહુ જાતું બેસી જાય ને કેટલા વાગી જશે એટલે આપણને 6 ને 8 મિનિટ થઈ ગઈ છે અને અંધારું પણ થવા માંડ્યું છે ધીમે ધીમે ને એટલું બધું ના ઘડીક ખોટી થઈ જશે કેમ કે આરામ કર્યો થાકી ગયેલા હતા કે નહીં ભાવનગરથી ગાડી આખીને ઠેઠ સુધી આવ્યા કે નહીં મોવા સુધી ઘડીક આરામ કરી લીધો ને હવે નીકળી જશે ઘર બાજુ ને હજી 7 વાગે ઘરે પૂછશું કેમ કે 18 કિલોમીટર મારે મોવા થાય હજી નીકળ્યા છે થોડીક વાર લાગી કાંઈ નહીં હાલો ઘરે રહીને મળી ગયા આવી ગયા છીએ ઘરે અને અત્યારે બીજો દિવસ થઈ ગયો તો હમણાં વ્લોગ હમણાં બનાવી નહીં ને એટલે હમણાં કંઈ દહીં ખૂટતી નથી હું બનાવું એમ કંઈ ખબર નથી પડતી એટલે આમાં 1-2 દિવસ ભેગા થઈ જાય એક વ્લોગ બનાવવા ભલો એવું થાય છે અને સાંજે તો મોડા પૂજ્યા હતા 8 વાગ્યા જેવું ગામમાં પૂજ્યા હતા પછી આવીને જમી કાઢીને ઘડીક બેઠા ને ઘડીક હું ગામમાં રખડવા ગયો પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને અત્યારે છે ને બપોર પછીના 4 વાગી ગયા છે અત્યારે વ્લોગ બનાવ્યો બોલો કેમ કે પાછું હું બહાર ગયો હતો સવારમાં એટલે અને જો આવી ગયા છીએ ગામડે કાંઈ નહીં હાલો હવે ચા પાણી પીવી ચા બને છે પછી મળી જુઓ ચા ગાય છે બની ગયો છે કમ્પ્લીટ હવે ચા પી લઈ ચા પાણી પીને પીવા અને રીલ બનાવતા હતા બે કેટલી વાર લાગી એક રીલ બનાવતા 1/2 કલાક એક છે ને ભાઈ કોમેડી રીલ હતી મારથી જ નહોતું હેરખું બોલાતું એટલે નહીં તમારે રીલ જોવી છે ને ઇન્સ્ટાગ્રામમાં આવી જશે એ જોઈ આવજો ને ઇન્સ્ટાગ્રામની લિંક હશે જ તમારા બાયોમાં ત્યાંથી જોઈ આવજો તમને ઓળખતી નથી અજાણી થઈ ગઈ મારવા થોડે છે ઈ કે આ કોણ આવી ગયું એવું ન હોય આપણે ઘડીકમાં સુરત ઘડીકમાં દેહમાં એટલે છે ને ઈ એમ કે આ મારી એવો કાળો કલર વાળું કોણ આવી ગયું હા બસ ભલે વાંધો નહીં કાળા કલર હોય તો શું થઈ ગયું એમાં હવે તો પપૈયા કેવા પાકી ગયા હા ઢગલો પપૈયા છે આમ તો લુમખા તો અવારમાં જ ખાધું તું મેં નહોતું ખાધું ને પણ એટલે મને સવારમાં ન મજા સવારમાં પપૈયું કેમ ખાવું 10-11 વાગ્યા હોય તો વાત અલગ છે થઈ ગયું ગમે ત્યારે ખાવાનું કામ હોય ખાઈ લેવાનું હોય 10 વાગે 11 વાગે સાંજના 3 વાગે મારે એક ડુંગર જવું થઈ ગયું કેમ ઓલો પેન્ટ ફિટિંગ ઓલો કપાવા જવું તો ઓલું નથી મોટું આવ્યું હેઠેથી હા એ કપાઈ આવો પછી પહેરવા થાય ને ત્યાં લગી તમે કઈ પહેરશો નહીં
નવા કપડાં દિવાળીમાં કપડાં લીધા છે ને નવા વર્ષના દિવસે પહેરવામાં, એમાં પેન્ટ ત્યાં લઈ આવ્યા હતા અમે કપડાં, એમાં મોટું પેન્ટ આવી ગયું નીચેથી બહુ, નાથી કાંઈ માપ્યું નહોતું કે નહીં, આમનું ખાલી ઓલી પટ્ટીથી માપ્યું હતું, મોટું આવી ગયું તો કપાવવા જવું જોઈએ, નકર મજા નહીં આવે. કેમ કે મને છે ને આવા હેન્કર હોય ને આમ આવી રીતના થોડુંક ટૂંકા તો જ મજા આવે પહેરવાની. હા હેન્કર કહેવાય ને. બધા લાંબા નથી, થોડુંક જ છે પેન્ટ લાંબુ. મને એમ ન મજા આવે, થોડુંક વધારે હોય તોય મને એટલું હોય ને તો જ મજા આવે. કાંઈ નહીં, સારું હાલો પેલા એ કામ પતાવી દઈએ. ડુંગરમાં ટ્રાફિક થઈ ગયું ગાવું જોવા, હે માથું બાથું મારે નહીં ઓકે. લા 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 કઈ માતા થઈ ગયા છે ભાઈ કપડાં ફિટિંગ, અને હવે નાસ્તો કરવા રહી છે. તો ગામે એવું હોય છે તો કરશું, બાકી તો ઘરે ગયા હતા. તો ભાઈ આવી જશે પાણીપુરી ખાવા નહોતી, પણ અમારે છે ને આ મળી ગયા અમારા ગામના, અને આ સ્પોન્સર છે, આ ભાઈ ખવડાવે છે. જમીન વીએ પછી ધાબા ઉપર, ને લાઇટ વહી ગઈ હતી કે નહીં એટલે ધાબા ઉપર આવ્યા છે. કેમ કે વરસાદ આવતો હતો, વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે, ને લાઇટ હજી આવી નહોતી, પણ અત્યારે છે ને આવી ગઈ. જો અત્યાર સુધી નહોતા, ઘડીક અમે ધાબા ઉપર ઊભા હતા, જો આ ફોનની લાઇટ કરીને ઊભી છે. મને અંધારામાં મજા ન આવે, મજા નહીં, બીક લાગે એમ કે, એટલે જ તે ને બીક લાગે, મજા ન આવે એમ નહીં કહેવાનું. જ્યાં જાવ ને આમ પગલા આમ લાઈટ રાખવાની. પવન કેવો બહુ ઉડ્યો છે, ટાઢો બોળ જેવો ટાઈટ લાગે છે. નીચે વયા જાય લાઈટ, નીચે ગરમી છે, હવે લાઇટ આવી ગઈ એટલે વાંધો નહીં. એટલે જ તે ને અગર તો પવન બહુ છે. તો પછી સામે તો કેવો ફૂગો થાય છે, કાગળ નાખેલ છે એટલે પણ ફૂગો થાય, પવન છે કે એ જો ને ઓલું થઈ ગયું છે એનું કાગળ. એમાં પાછો વરસાદ પડી ગયો કે નહીં એટલે બહુ ટાઢો બોળ જેવો પવન ઉડ્યો છે. હવે મેં જો હજી લાઈટ ચાલુ રાખી, હવે બંધ કરી દેવો, નીચે આવું છે ને. હા નીચે જોઈ હું વ્લોગનો એન્ડ આપી દઉં હવે, એમ આપી દે. આપી દઉં ને, કાંઈ નહીં. તો વ્લોગને આપણે છે ને એન્ડ આપી દેવાનો છે. તો આશા છે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળશું પાછા એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.